આજ રોજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે રીતના તાજેતરમાં પહેલા 3 મહિના પહેલા પિયુષભાઈ પટેલ જે રજિસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 3 મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ, યુથ વિંગ, CYSS, મહિલા વિંગ, તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો અને VC સાહેબને કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને હાકલપટ્ટી કરવામાં નહીં આવે, સસ્પેન્ડ કરવામાં નહીં આવે, નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં યુથ વિંગ અને CYSS આંદોલન કરશે અને જરૂર પડે તો VCની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી